તમે હાવ બદલાઈ ગયા હો ચન્ના મંડળમાં હતા ના એવું ઓવો પેલા તો બધી મારી વાતો માનતા ઓવો અને હવે એકઈ વાત મોનો ના મોને તાણ આવું કરશે ને તો હવે બાબુલાલને કહી દઈ કહી દે કે યારે મહામી બોલાવે બાબુલાલ આવજો હે આવજો આપણી દુકાન મહામી બોલાવે બાબુલાલ આવજો જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે મમ્મી બગાડતી નહીં આર્યો ને ઓ બાબુલાલ આર્યો બોલ હું એમ કહું તમે દુકાનમાં આવા ગોડા ભેગા કરો ગોડો તા કોણ જુઓ કરો એની લટકતી જુલ્ફો ઊંચી કરવી ખબર પડે ઉધરજી ઓ આ તો આપું પાડ સરસો કુરિયર में आई ગયું ઓ ભૂદરજી નહીં આતો તો બેટા તન મકઈ દળાવા મોકલ્યો તો આ પેલા સના ફ્રેન્ડ બધા ભેગા થઈને નાહી દીધો પણ તું તો આખો દળાઈ ના આવ્યો દળે તો દળનું મારા ઉપર ચલા દોડા અને એમ નહીં આપણે પોણીના વખા તારું મોતું તો જો કોણ ધોશે અરે ના સકી વાત એમને જ મુઠે ચડાયો તને સમજાઈ દેજે હો આ મારું કીધું કશું કરતો નહીં હમદાલો છે એવું ઓવો ખો થઈ તો કરો હો તને કેવું લાગે રાખો ને હા આરે આપણો હો એવું તારું મારું નહીં આપણું કેવાય ભગત વાળો પણ ખો ભેળું જ રેવાય તારું મારું નહીં ગરજન આપણું કેવાય ભગત વાળો પણ ખો ભેળું જ રેવાય ઓ કોપી તમે જોઈ લેજો મોટા રે કોપી તમે જોઈ લેજો મોટા રે વડા એવા નેતા જોડો બાબા એકા બેટા કોપી તમે જોઈ લેજો મોટા રે કોપી તમે જોઈ લેજો મોટા રે બાપા એવા બેટા રે વડે એવા નેતા રે અરે માં છોકરો માં જેવો જ દેખાય તારો છોકરો તું મારો રે ભાઈ તાર ડેડી તું હરખું કે તારા ડેડી કહીને પછી મારા ડેડી ચોટાડી અમારા તો એ હો તમારા એ તમે એ ઓય મારા અમુક એ જો તો ખરા મારો ગંગો
કોણ થઈ બેટા તે એવું ના કહે તાણા હો તો લેટ પડે તો ધજાકા કરા તું ઈકડામાં હું ના જોઈ તાણા હો એટલે હું કહી કે તાણા આ તાર પપ્પા નો તે મારું કીધું કશું કરતા નહીં તે નાચ કરો ને મો ચમ વન થઈ ગયો હા જોયું તા બાપો વન થઈ ગયો મારો બાપો નહીં એ નહીં તું મને એવું કે એમ કહું હા તાર બાપો વંટાઈ ગયો હો તાણા મારે કીધું કરો જોયું તાણા જો તે તું ક્યાં નહીં ના નહીં કહું યાર હું કર વિષ્ણુ ચિંતા હવે એમ નહીં તું 32 વર્ષનો થયો હા. હવે મારે ચોકન જવાનું એટલે હું ચોકાન મોમન ઘરે જવાય ને એ બેહાય એમ કહું ના જવાય તાણ હું તો ચેવી સમજો તું તાર બાપ જેવો જ નતા પણ તું કે જવાય હું એમ જવાય નહીં મોમન ઘરે જવાય ના જવાય તને પહેણાવાનું નહીં નહીં પહેરાવાનો હું કહું તાર પપ્પા ના દરબારમાં ગયા હતા તે મસ્ત લાયા વહુ તાર ગોઠવી બહુ નાખ. નહીં કાપડ લાયા તાર તો ગોઠવી નાખો ને પાર આવે. બતાવો કાપડ બતાવો બાપ, બતાવો પપ્પા મેલ દે ખોલીને જો આખું બુદ્ધિ બના પેલો સમજાઈ ગયો એટલે ઉભા રહો. હા? ચોકન કાઢી અતાર હુંદી હા. પપ્પા આપણે તિજોરી પડદો કરી દેજો મારો લે પડતો નહીં બનાવવાનો. હા. તાન કોનો સરસ મજાનો બ્લાઉઝમાં પહેરવાનું તો આપણે બધાને જવાનું હોળી ઉપર ચોકન ખબર હે? તમને ખબર હે? તોય ખબર હોય હું સમજી ગયો નવો ગોત્યો ઈ ઈ નહીં બના તાન ઠાકોર જવાનું આકો એક વાર તો વિષ્ણુભાઈ ટીનાભાઈ બધાય હર અરે ઈ નહીં તાન ડાકો કાર્ય ઠાકરના દર્શન કરવા ભાઈ એ પેલા બેહે ને હવન કાલે તું આવું બધું બોલતા ચોરી શીખ્યો તને આવું બધું નતું આવડતું તને લાગે જોઈતી રલીઓ બગાડ્યો ના ના ગઈ બગાડ્યો એવું હે? તીના વાદે ના રહે આપી ઘરની બે ઘેર લઈ જાય મેં બગાડો હા એ નાગર તો મને કે ખબર હે કે તાર મુનન થોડી શીખ દે દીધી દીધી આ મારો વરો કેટલા થયો મારી માને પૂછ કે હજુ મને સુધારો નહીં ને એ શું સુધારવાની હા તું કેમ નહીં બાપા તો પપ્પા કે પપ્પા નહીં કહું પપ્પા નહીં લઉં હો કશું નહીં તો ચાલુ છે નહીં મારે ભાગે લેવું નહીં લેવું નહીં એવું નહીં તાન. મારી મમ્મી બ્લાઉઝ સીવ્યા ને મારી મમ્મી જતી રહે હા તાર મમ્મી જતી રહે સિબિયાલ તો મમ્મી ચો જાય તો જાય એમની મમ્મી નહીં તાન કે તમારી બહુ જતી રહે એમ કે મને ડોક્ટરના તો લઈ જાય ને બધું હવડું યાદ આવે તો જે ડોક્ટરને તો લઈ જાઉં હા? જે ડોક્ટરને તો લઈ જાઉં એટલે આ તું યાર કેમ યાર સીવી નાખ નહીં યાર નહીં મેં મને નહીં તાન મારો બ્લાઉઝ સીવી આ કાઢે એનું બાઉ સીવી નાખ તપેલો સીવી નાખ ભાઈ બધું સીવી નાખ ને તે પણ માનતા નહીં એ રહે એમને કહી દે કે જો મારા મમ્મીનો બ્લાઉઝ નહીં સીવો ને તમે બે ભેગો થઈને તમને મરી દઈશું મરી નહીં જવાનું તાન. ઘરમાં નહીં પહેરવા દઈએ હા નહીં પહેવા દઈએ તારા તો મને આપણે કહેવાઈએ દુકાનમાં નહીં પહેરવા દઈએ એવું હા ખબરદાર જો એવું કરો તો તો કરી હા ના કરો હાથ સાપડી એટલી મારો હમ. કોઈ ફટ્ટણો જ છે ને. હું કહું તું લાકડો લેવા જ ના છે જવું જ નહીં પણ આમાં કહી દે કેના જશે તું કહી દે પછી તું મારતી નહીં ના મારું આજ સુધી તને કોઈ દર માર્યો છેતરી જઈ એમ કરીને ના મારું બતા તને નહીં કહેતો પેલી મારી હા. હે લાકડો લાભો ના લાભો મારી મરજી મારી મરજી મારો નામ બાબુ કોઈ કરવી ના કરવી મારી મારજી મારું નામ પિંકી મારે ખાવું ના ખાવું મારી મરજી મારી મરજી મારો નામ મનુલાલ દર્દી આમાં મને વાત મેં યાદ આવી સકી બા તમે વાપરી લેજો સોફી તું એ વાપરી લેજે હે મારા પડવું ના પડવું મારી મરજી મારી મરજી મારું નામ મનુલાલ દર્દી મારવાઈ કોઈ નહીં હતું
કે એમ નહીં કે બીજી લાવું તમને તો બીજી આવતા તો વાર લાગશે વાર તમારો સિટ્ટી ચેટલા લઈ જાઓ જોયું ગોતી નથી પેલી હા તારા મનના ચોકન જુઓ મુખ બતાવ બતાય દરજી બ્લાઉઝ સીવો કે નહીં સીવો નહીં સિવાય ના સીવો ને તો હું ને મારો બાબુ લઈ જઈએ ચોકન ભગવાન ઘરે કશી વાંધો નહીં આજ પછી ફોન બોન કરતા નહીં નહીં કરીએ કહી દે બેટા તારી પાસે ખોવાઈ ગયો કરતો નહીં ફોન હા ખોવાઈ ગયો તારા મનના પૈસા આલ દેખે લા પૈસા ભાડું લાય. નહીં મળે તમારે તો હું ગોમમાં ભીખ માગી નીકળો તું તો હું તારી માનન બેનો ભેગા થઈને આવવા પડશે હા તમારી મમ્મીને બે તું મોની તું તો તો કશું નહીં માનતો બાધા જ નહીં રાખતો તો લેતા ને આપણે તો પૈસા નહીં ગોમમાં ભીખ માગો તો એ માગણ જ છે ને ચોકણ માગણ એમ નહીં આપણને જઈશું અને કોકના આગળ માગશું સાચું કહું જાઓ મમ્મી સત્કાયામાં અહીંથી જે લમ ફરીને આવી ગઈ અને તું જાય તાર આબાનું બટા હું જોઉં તને ના તું ઘરે જોતો નહીં મન કઈ લંઘશે ને અરે હું હંગાતો મને તો તારો વિશ્વાસ ઓછો આવે એવું બટા આજે મેં એવું કર્યું નહીં એ કેટલી વારે કર્યું આ વિષ્ણુભાઈ ટીનાભાઈ બધા હે ગમતો નહીં ગમતો નહીં ગમતો નહીં ગમતો નહીં ગમતો નહીં ગમતો નહીં મામન દોરી ગમતો નહીં અરે આયા કેર બાબજો જીવતો નહીં ગમતો નહીં મામન દોરી ગમતો નહીં ઓટો મારા ઓટો મારા જઈતી ઓટો એની મોદી હવા ખાવા જઈ કાંદી હેર બાપા અત્યારે તો હાલ મોડ થાય એટલે બીટા ચમ કઈવા હતા કેવું ગાતા હતા ચેવું ગાતા એવું ગાવ ચેવું કે ઓરે દરજણ તને લેવાય મે આયા ઓરે દર્જણ તને લેવાય મે આયા ઓરે દર્જણ તને લેવાય મે આયા અમાર બા ના પાડો કે ના જોઈ ચોકન રે આવતા હારા દરમાં બીજી હા આ તો ખાલી ખાલી જઈ હતી ઓનો તો હું એકી દાડો સીધો કરી દઉં ના હું સીવા બ્લાઉઝ સીખો કે નહીં સીખો એવું લાગે શિવ શિવ એવું તો જો આને તૈયાર જ છો કોણ આ ગગો જાય કે ખબર પડે બૈડા ભાઈને કહો વાપરતો નહીં મારો દરજી હા તારા બ્લાઉઝ નાપ લે લો હારે મારો દરજી છે ગુલાબનો ગોટો ગોટો એની જોડે પાણાનું ગોટો મારા ઘરે બનાવું હીરો હીરો મારો માનો લાગે કાંદ હીરો મારો બાબુ રમે છે રૂડો રૂડો મારો માનો લાગે વાન રૂડો પપ્પા તું ફટાફટ સીવી નાય હા હું સીવી નાખું કહું હું મહેમાન આયા હા. તે પનીર લેતા આવજો હું પનીર નું સબ્જી લેતા આવજો સબ્જી સારું દેવ રાખ રાખ અને મને ચા મુક્ત નહીં આવડતો એ તો મને નહીં તો આવડતો મહેમાન આયા તો હું કરું ધોઈ નાખ ચા કેવી રીતે હોવું? હાબુ હતી એવું હોવે. એ નહીં પીવાની ચા પીવાની જાય કે જેટલા વાગે પણ ચા કોઈને નહીં મોકલાય એ તો આવી જઈએ તેના ઘરે નહીં આવું તમે આવું જ છે ત્યારે ને તા
ખરા પ્રધાનજી? જી મહારાજ. દરજી ક્યાં ના ગયા છે? હજુ કેમ ના આવે? દરજી આવતો હોય એવું જ જાણે છે મહારાજ. પ્રધાનજી લો ઘોડી લો. લો મહારાજ, ઘોડી તો તૈયાર થઈ ગયું છે. પ્રધાનજી જી મહારાજ. એમનું મહેનતાણું આપી દો. હે આજે પરધાન બોલાવે કુંવરો આવજો રે. હે આજે પરધાન બોલાવે કુંવરો આવજે રે. આવજો રાજાને દરબાર, પરધાન બોલાવે કુંવરો આવજો રે. હે આજે પરધાન બોલાવે કુંવરો અરે પ્રધાનજી, તમને બોલાવવાનું કારણ? તમને મહારાજે બોલાવ્યા છે. અરે બેનશ્રી, અમને બોલાવવાનું કોઈ કારણ? અરે રામ રામ, ઘોડીલો આવી ગયો છે. પ્રધાનજી જી મહારાજ. તમને સોનેરી બાગમાં ફરવા લઈ જાઓ. હે આજે પરધાન કુંવરો તને ચાલિયા રે. ચાલિયા સોનેરી બાગ, પરધાન કુંવરો તને ચાલિયા રે. લો કુંવર ઘોડી લો, તમે ખેલો ત્યાં સુધી હું આવું. થોડું. અરે મોટા ભાઈ, પેલા ઘોડી લો, તમે ખેલો. ભલે. અરે પેલા પેલા ઘોડીલા વિરમ દેવ ખેલે રે, વિરમ દેવ ખેલે રે, ખેલે સે સોનેરી બાગમાં. ઘોડીલા ખેલે વિરમ દેવ, ઘોડીલા ખેલે વિરમ દેવ. વિરમ દેવના વીર ઘોડીલા ખેલે વિરમ દેવ. હાથમાં તે તીર ઘોડીલા ખેલે વિરમ દેવ. અરે લ્યો નાના ભાઈ, બીજા ઘોડીલા તમે ખેલો. અરે બીજા બીજા ઘોડલિયા રામદેવ ખેલે રે, રામદેવ ખેલે રે, ખેલે છે સોનેરી બાગમાં ઓરી. અરે આ શું, નાના ભાઈ રામદેવ ઘોડીઓ એને આકાશ માર્ગે ચલા ગયા છે, તો માતા પિતાને શું બતાવીશ. લાવ લાવ. આજે વિરમ દેવ રૂએ છે સોનેરી બાગમાં મારે. આજે
ભરતાજીને બોલાવો દો. આજે વિરમ દેવ બોલાવે પતંગી આવજો રે. આજે વિરમ દેવ બોલાવે પરધાન આવશે રે. આવજો સોનેરી બાગ વિરમ દેવ બોલાવે પતંગી આવજો રે. આવશે સોનેરી બાગ વિરમ દેવ બોલાવે પરધાન આવ્યા રે. અરે વિરમદેવ, મને કેમ બોલાવે? અરે પ્રધાનજી, અમે બંને ભાઈઓ ઘોડીલા ખેલતા હતા અને નાના ભાઈ રામદેવ ઘોડે લઈને આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. તો આ વાતની જાણ માતા પિતાને કરો. ભલે. હે આજે પરધાન બોલાવે રાજન આવજો રે. આવજો સોનેરી બાગ પરધાન બોલાવે રાજન આવજો રે. અમને અહીંયા શા માટે બોલાવે? અરે મહારાજા, તમને વિરમદેવે બોલાવે છે. અરે વિરમદેવ, અમને અહીંયા શા માટે બોલાવે? અરે પિતાજી, અમે બંને ભાઈઓ ઘોડીલા ખેલતા હતા અને નાના ભાઈ રામદેવ ઘોડી લઈને આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. પ્રધાનજી, જી મહારાજ. દરજીને રાજ દરબારમાં બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર પરધાન બોલાવે દરજી આવજો રે. હે આજે પરધાન બોલાવે દરજી આવશે રે. આવશે રાજને દરબાર પરધાન બોલાયા દરજી આયા રે. અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કોઈ કારણ? અરે દરજી, તને મહારાજા બોલાવે છે. અરે મહારાજા, અમને બોલાવવાનું કોઈ કારણ? હરે દરજી, ઘોડીલામાં શું કપટ કર્યું? અરે મહારાજા, મેં ઘોડીલામાં કઈ જ કપટ નથી કરી. કંઈક કપટ કર્યું હશે, કંઈક જાદુ કર્યું હશે. અરે મહારાજા, મેં ઘોડીલામાં કઈ જ કપટ નથી કરી. કઈ જ જાદુ નથી કર્યું. જી મહારાજ. દરજીને ચાબુકના માર મારો અને સંકટ જેલમાં પૂરો. ભલે મહારાજ. હે આજે દરજી પૂરા
અરે દરજી તે ઘોડીલામાં શી કપટ કરી હતી? અરે રામદેવી, જય ઘોડીલામાં મારા બાબુલાલો ચંડુ અને મારી દરજે માટે બ્લાઉઝ સીવ્યું હતું. હે આટલો ગુરો રે અમારો માફ કરો રે. હે આટલો ગુરુ રે તમારો માફ કરો છો. હવે પછી નહીં કરીએ ભૂલો રે. આટલો ગુરો રે અમારો માફ કરો રે. હે હવે પાછી ના કરતા ભૂલો રે. આટલો ગુરુ રે તમારો માફ કરો છો. હે લાખો લાખો પોટોનો વેપારી રે મારવાડ દેશનો વણજારો. હે લાગે મારવાડથી પોટો રકારી રે મારવાડ દેશનો વણજારો. જમાઈ આયા આપણે તો જવાનું હો ખેતરમાં. ખેતરમાં હમ. આપણે ખેતર હો હોવા હા ખેતર હોવા ચોકણ હો બાલાપીરી તમારો બોન આવ્યો એવું હો? બોલો કી અરે તમે આયો? અમે આયો હાલ હાથની ગાડીમાં ઉતરી હું તો ચોકણ અહીં બસ સ્ટેન્ડે અંધારી ફોન ભર્યું ફોનિયા ભજ્જા ભજ્જા કરતો હતો. હું તો ભૂલી જાય તે તે ઘેર આવી હમ અને મને કે કઈ ભજ્જો લાવી તે ના બેટા પેલો ભજ્જો કઢાઈ એમ નાસ્યો ને ગેસ થઈ ગયો બંધ થઈ ગયું તો તારા કઈ નામ બાટલા ભાઈ કે હા ચોખ્ઠું ફીટ છે. આથી મને તો તમે વાત નહીં કરી તે કાળો ના તો આવો અમે આ નવું તૈયાર કર્યું ચોકણ આ હોય કણ તે જમીન શું કરવા તેડાયા તે એટલે તમે જમીન લગ્ન ના થાય હા ભાઈ ભત્રીજી તો એના એટલા બીજા ભૂલમાં પક્ષ હજુ તને ખબર નહીં
અને શાંતિ પણ બરી મોનતી નહીં ઓહો હા જેડો અને તમારે તાર ફઈ હા તાર ફુવા તો બર્યું પેસો ચારવા જાય ને હજુ આયા નહીં હું તો આમ વરસાદ ના આવ્યો તે હા અરે હું શું કરું હું તો ભાભી શું કરું હું તો યાત્રા લેવા જઈ હતી ને ચરામ અને ગુનાધણી બે ચોર આવ્યા ને તે મારું ઝૂંટ મારી લઈને જતા તે મૂકો લ્યો લઈ જાઓ અને તમારા છોકરાને ખવડાવજો હો હા તે બોલતા હંગા જગાજી નતા હા જગાજી નતા અરે કહું ખરો કે ફુવા પેસો તારો જા તો તારા અલ્યા હું તો તારા વાદી ભૂલી જાય બધા લાલ લાલ પ્યારી રોડ મૂકો તાર જેવા હશે ભાઈએ અરે હું જે કરવાનું એ કરો અને તમે ચમ ના ફોર્મ જોઈ રહ્યા હો ભાઈ તમારા લગન છે તે છોડી મને બતાવ નહીં આ રે એમ નહીં આ બુદ્ધિ આવ ભરાયો ઓલી નહીં આ તો બધી ફેશન છે અલી વ્યસન નહીં અત્યારે તો ગુના જમવાનો હોય તને ખબર નહીં તાણ લિપસ્ટિક લગાવવાની પછી બધું અમારા હતું હેડો લાકા આપણે ચાલતા જતા પોકરગઢમાં આવ્યા છીએ અહીંયા એવું લખેલું છે કે જે કોઈ જાય તો કર ભરવો પડે હે લાખો આયો પોકરગઢ ગોંડ લૂણનો કોઈ કર હોય લ્યા કટ્ટુ વાલ દે બ્રેક લેઠું લેવું હોય ભાઈ માં કટ્ટુ આલું અમને અને હું કટ્ટુ એમને આલીશું ભાઈ આપણે શું કરીશું તે મેઠું લેવું હોય અરે તારી બોલી તને પડશે હા અને ચાલ હે લાખો આયો તે જમે તમે લાકડા લઈ આવો ગગી તો પાણી ભરી જાય અને નણકદા તમે બહુ વર્ષે આવે ને તો તમને લખ લખતો શીરો ખવડાવું અલે બોલવું તો એક વાત કહેવાની ભૂલી જ નહીં. કહું છું હું આ ભત્રીજી ઓલે દાગીના લાવી હતી ટાળમાં હાલવા દે તને બતાવવાનું ભૂલી જઈજો આખો ડબ્બો ભરી લાવીશું યા હમણાં હાલે હો હે દિયર વન મોહ પોટ્યો ચરવા
કળાયું નહીં કળાયું લઈ આવો હા તે તો પેલો જોઉં એ લાખો વનમાં કળૈયું લેવા હાલ્યો રે ગોકર્ણ ગઢનો વનલાલ વેલાકી વનમાં દેવ ચૂલો બનાવે રે મારા દેશની વણઝારી અરે ચૂલ પણ ઘોડાઈ ગઈ હજુ સુધી ગગી પાણી ભરવા ગઈ છે તો ગગી કેમ નહીં આવી હોય તો લાવ ગગીને સાફ કરીને બોલાવો ગગી રે ગગી એ હા માં એ કેટલે રહી એ હલવાની શું ચોકણ હલવાની બેટા આ નવ બાદન આવી છે એટલા માટે કોણ એવું ના કહેવાય તો કાકી માં કહેવાય એવું છે તાણો એ કુવામાં હલવાની શું એ આખો કૂવો ઉપાડતી જાય એ ભલે એ ગીગી કુવો ઉપાડી આવી રે અરે ધીમો ધીમો આયરો મ્યો રે તારી ઓરણી ધીમો ધીમો આયરો મ્યો રે તારી ઓરણી હર હર કે ગોવિંદા બાગરો આવી ગઈ બેટા જમાઈ રે જમાઈ હો એ જેટલે રે હેરો કે મોડું થઈ પડ્યું લાકડો ગલતો નહીં એવું હો હો કોક કરીને લાવો લાકડો લાવો બાવળીઓ પાડ્યો ભાઈ આવડે પાડે હો હો બાપા હાચવ જેવો ને તમે તો એક ના એક કોક થઈ જાય ને તો મારા ગાગીને હોડી નહીં બહાર હારે રે બહુ ખટકો રાખીને આવે તો એ જબઈ એ વનમાંથી લાકડો લઈને આવ્યો રે વણવણ દેશના વનધારા એ જમાઈ લાકડો લઈને આયો રે મારા દેહનો વણઝારો બોલાય દિયોને માર દિયોને બોલાય બોલ ના જો પણ લાગે આવક નહીં આવતો નકર મારો બાપુ મોટી કે મોટી ખોટી હો ના ઘણી ચો જ્યાં એ તો બોબડો આ બે આવી ગયો એ જેટલે નણંદ બા ખટકો રાખો એ તો ઓઠી ચડીશ તો નકો અને શું કરું બટા હા ઘઉં ભરવાન બદલે દરી નાખ્યા શું કરીશું દરેલું લેતા ને તારા હુફડી બનાવી એ તારું તો દે દરેલું જ ખાય ખટકો એવું રાખો નથી કાકા ના. કેવું થાય ભેગું નકો ના ના તમ તમારા રાગ નહીં આવતો ઉતરો જેવો આવું નહીં કરવાનું બોલવાનું બસ નવા નવી તેલ લાવીને શરમાય ને અને તમારા ભાઈને તો બોલાવો એ જેટલે રહ્યા કહું છું આખા ઓ ભાઈ પાછળ જ છું ત્યાં ખર્ચો રાખી ના. એ લાખો વનમાં કળૈયું લઈને આયો રે મારા વાળા દેહનો વણધારો. લાગી તે જીરો તે કામે રે મારવા દે હની વણઝારી કે જામો જામો રે જમાઈ મારા રે તમારે નહીં જોતું હવે બહુ થઈ ગયું ખટકો રાખો ખાઈ લ્યો ના, હવે તારો તમે વારો. જેટલું કામ કહો તમારા ભાઈ અન્યાય કરો તમે ખો તમે ખો
એ જમો જમો ને લાગી મારી રે જમાડે તમાર લાખો. આ તો ખારું બહુ થઈ ગયું. અત્યારે જ ખબર પડી. તાણ અમને તો બધા જ ખબર હતી. બધા ખારું લાગ્યું. મને તો આવ્યું તને શું ખબર પડે. ખબર આવી નહીં. ખાવ કે ડબલે જવા ના બેસે તમારો વસ્તાદ તો જો તમે તઈને ભાઈમું એક નમૂના હો. ભાઈ આમાં તો ઠીકથી વધવાળો દાવો હતો. આખો કોણો દાઢી ગયો. હા, તમે જો દાઢી. જો આ જમાઈ જો કરીને આવો કરીને બતાવો કે મુશી હો. લખ આપણો બરબાદ થઈ ગયો. ખબર હતી. શું કરશું? આપણો ગામડે જવાનું હોય. હે જોના લાગે પોકો મેરી રે, પરવર દેના. અરે રે બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો. એ રાખો જા. તમે કેમ રડો છો? અરે ભાઈ અમારી કોઠીમાં મિસ્ત્રી હતી ને બધું શીશડીનું મિશ્રું થઈ ગયું, બરબાદ થઈ ગયો. પણ જરા તમે હરખું ચેક તો કરો. અરે લખાવટ જા, તમારી કોઠીમાં ચેક તો કરી જો. અરે ભાઈ અમારી કોઠું પણ લૂંટ થઈ ગઈ છે. તો તમે ક્યાં થઈને આવ્યા? અમે ભોગણ કરી થઈને આવ્યા. તો તમને ત્યાં કોઈ મળ્યું તું? હા, બે નાના બાળ મળ્યા હતા. અરે લખાવટ જા, તે બે બાળકો બીજું કોઈ નહીં, સાક્ષાત ભગવાનનો અવતાર છે. તમે તેમને આગળ જુઠ્ઠું બોલ્યા છો. અરે હા, અમારી કોઠમાં મિશ્રી ભરી હતી અને મેં લૂણ કહ્યું હતું. તો જાઓ, પાછા વળીને જાઓ અને તે બે બાળકોને માફી માંગી લો. તમારા દુઃખ જરૂર દૂર થશે. શું સાચું યારી? જઈશું પાછો. હેડા હે લાગે ત્યાંથી પોટો વાળી રે, પરવર દેના નજારા. હે પોટે આઈ મોગરણ ગઢમાં રે, પરવર દેના નજારા. હે લાગા રવે છે ત્યાં ઘણો કાળો રે, પરવર દેના નજારા. હે લાગા પાછા વળીને કેમ આવ્યા રે, પરવર દેના નજારા. હે પ્રભુ નાના હતા ને નથી ઓળખ્યા રે, ગોકળ ગઢના રોડા. હે લાગા તારી બોલી તને પડી રે, પરવર દેના નજારા. હે પ્રભુ મારું ઓલું પડ્યું રે, પરવર દેના નજારા. આ રોટીના પડ્યો વાળા રોટિયા રે, પરવર દેના નજારા. હે આ રોટીના પડ્યો વાળા રોટિયા રે, ગોકળ ગઢના રોડા. અરે હા પ્રભુ, અમારી બોલી અમને પડી છે કેમ કે અમારી કોઠીમાં મિશ્રી ભરી હતી અને કર ન દેવો ભરી એટલે તમને જૂઠું બોલ્યા પ્રભુ. અમને ઉગારો પ્રભુ, અમને ઉગારો. અરે લખા જા, તારા લૂણનું મિશ્રી થશે અને તેના બમણા પૈસા હશે. અરે હા પ્રભુ, જો બમણા પૈસા આવશે તો અમે થોડા ઘણા તમારા મારવાડ દેશમાં તમારું મંદિર બનાવશું અને તમારા નામનો જાપ કરશું. તો પ્રભુ આટલો ગુનો મારો માફ કરો. હે આટલો ગુનો અમારો માફ કરો. હે આટલો ગુનો તમારો માફ કરો. અરે હો મારી તારું ગુનો લાગી રે, આટલો ગુનો પ્રભુ માફ કરો. હે હવે પછી ના કરતા ભૂલો રે, આટલો ગુનો તમારો માફ કરો. અરે જય હો પ્રભુ, તમારી જય હો. હે અમે ગોવાળિયા
ચાલો આપણે ઘેડી દડો રમીએ ભલે પણ હા જો રામદેવ વિરમદેવ આવે તો આપણે તેને દડો રમવા હા ભાઈ હે અમે ગોવાળિયા રે એવી કબે રે કમળ અરે ગોળિયા બોલો રામદેવજી અમારે દડુલું રમવું છે. અરે રામદેવજી અમે તમને દડો નહીં રમાડીએ અરે ગોળિયા તમે અમને દડુલું કેમ નહીં રમવું? અરે રામદેવજી અમે તમને દડો રમાડીએ પણ અમારી એક શરત છે અરે ગોળિયા તો બોલું સરસ. અરે રામદેવજી પોકરણગઢની અંદર પહેરવા નામનો રાક્ષસ રહે છે. જો દડો પહેરવાની ભૂમિ પર જશે તો દડો તમારે લેવા જવું પડશે. અરે ગોળિયા આ શરત અમને મંજૂર છે. તો ભલે. હે અમે ગોવાળિયા રામદેવજી દડુલો તો પહેરવાની ભૂમિ પર ગયો છે તો આપણે શરત થઈ હતી તે પ્રમાણે દડુલો તમારે લેવા જવું પડશે. ભલે ગોળિયા ભાઈ. અરે નાના ભાઈ તમે ગોળ સાથે ઘરે જાઓ હું દોડ ના આવું છું. અરે નાના ભાઈ તમે ગોળિયા સાથે ઘરે જાઓ. હું દડુલું લેવા આ ગયો અને આ ભલે